દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। આપ જીવતી જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં જે પાણીનો જે આવરો થયો હતો તેને હાલ દરવાજા ખોલવામાં આવી રહ્યો છે। આપને બતાવવા માંગીશ આ દ્રશ્ય જે રીતે હાલ દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવે છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપરવાસ રાજસ્થાન સહિત સમગ્ર બનાસકાંઠામાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો, વરસાદ બાદ આ દરવાજા ખોલેલા, હાલ એક દરવાજો ખોલવામાં આવ્યો છે। આપને હું બતાવવા માંગીશ જે તમામ દ્રશ્યો છે જે દાંતીવાડા ડેમના છે, અને દાંતીવાડા ડેમમાંથી હાલ આ બનાસકાંઠામાં જે બનાસ નદી છે તે બનાસ નદીમાં પાણી વહેતું થશે। આપને હું ફરીથી એકવાર આ દ્રશ્યો તમામ બતાવવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી અહીંના લોકો જે ડેમના ભરાવાની જે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે આખરી અંત આવ્યો છે, અને જે ડેમ ભરાવતાની સાથે જ આજે અહીં પાણી છોડવામાં આવ્યું છે। જે રીતે આપને બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક પણ આપણને જોવા બતાવવા માંગીશ કે અહીંયા ભેગા થયા છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં જે આ દ્રશ્યો નિહાળવા માટે આવ્યા છે, જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, નિહાળવામાં આવ્યા છે। આપને ફરી એકવાર આ દ્રશ્યો બતાવ લોકોમાં જે ઉત્સાહ છે, જે ઉત્સાહ આપને હું બતાવવા માંગીશ કે જે રીતે હાલ જે એક દરવાજો હાલ ડેમનો ખોલવામાં આવ્યો, 10,000 ક્યુસેક જેટલું પાણી દાંતીવાડા ડેમનું છોડવામાં આવ્યું છે। આહલાદક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, જાણે ધોધ અહીં જોવા મળી રહ્યો છે, જે દરવાજો ખોલવામાં આવ્યો છે। બનાસકાંઠાનો જે કહી શકાય છે કે સૌથી મોટો જે જીવાદોરી સમાન જે આ ડેમ છે તે દાંતીવાડા ડેમ છે, ને દાંતીવાડા ડેમના જે રાજસ્થાનમાં વરસાદ થયો છે, વરસાદ બાદ આ ડેમ જે કહી શકાય છે ભરાયો હતો, ને ત્યારબાદ 5 વર્ષ પછી આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ખૂબ જ ખુશી બનાસકાંઠાવાસીઓમાં છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે।